નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં વધુ એક વખત આગની ગંભીર ઘટના સામે આવી છે। અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આગ લાગી હતી। ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે આત્રેય ઓર્ચિડમાં આગ પ્રસરી હતી। રહેણાંક એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગી હતી। ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા, તો ઘટનામાં 4 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનામાં 27 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે। ચોથા માળે આગ લાગતા 5મા માળ સુધી તે પ્રસરી ગઈ હતી। એટલી આ વિકરાળ આગ હતી। આત્રેય ઓર્ચિડના કુલ 6 થી વધુ મકાન આ આગની લપેટમાં આવી ગયા હતા। એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ તાત્કાલિક આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। રૂપે એલપીને પણ બોલાવી લેવામાં આવી હતી। ફાયર ડિપાર્ટમેન્ટ આવે તે પહેલાં 5 વ્યક્તિઓએ કંઈ ઝંપલાવ્યું છે અને સિવિલ અસારવામાં 108 મારફતે લઈ ગયા છે તેવી માહિતી છે। છેલ્લી 45 મિનિટથી કુલિંગનું કામ ચાલુ છે। આશરે કુલિંગ 11 એક જગ્યાએથી કુલિંગનું કામગીરી ચાલુ છે। કોઈ જાનહાની કે ઈજાનો હાલમાં રિપોર્ટ ફાયર ડિપાર્ટમેન્ટને મળ્યો નથી। સિવિલ અસારવા 108 મારફતે રવાના કરવામાં આવ્યા છે। ટોટલ 27 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને ઇવેક્યુએશન કરવામાં આવ્યા છે। 108 ને પૂછવાનો પ્રશ્ન છે। પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે આઉટડોર યુનિટ જે એસીનું કન્ડેન્સર હોય છે એમાં ધડાકો થયો હતો। 404ના જે માલિક છે તેમણે કીધું કે મોટો અવાજ આવ્યો બાલ્કનીની બહારથી અને એના કારણે આગ પ્રસરી છે। ઇન્વેસ્ટિગેશન થશે। FSL દ્વારા આગળની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। પોલીસ પણ ઘટના સ્થળ પર છે। વધારે તપાસ કર્યા બાદ સાચું કારણ જાણી શકાશે। હાંસોલ ઇન્દિરા બ્રિજ પાસે આવેલી ઓર્ચિડ એલિગન્સમાં સાંજના સુમારે આગ લાગતા વિશેષ અફરાતફરી જોવા મળી। બિલકુલ જોઈ શકાય છે કે ઓર્ચિડ એલિગન્સનું જે આ એપાર્ટમેન્ટ છે તેના જે છે ચોથા માળે આગ લાગી હતી। ત્યારબાદ જે છે 5મા માળ સુધી તે પ્રસરી હતી। લગભગ 6 થી 8 ફ્લેટો જે છે આગની લપેટમાં આવી ગયા છે અને હાલ જે છે તમામ જે આસપાસના ફાયર બ્રિગેડના જે તમામ જે ફાયર ગાડીઓ છે તે ઘટના સ્થળે છે। લગભગ 8 થી વધુ ગાડીઓ હાલ જે છે ઘટના સ્થળે છે। આપણી સાથે એરપોર્ટ ફાયર ચીફ છે, શું પ્રાથમિક માહિતી? शुरू जैसे ही हमें कॉल मिला है उसी हिसाब से सेम टाइम में हमने रिस्पॉन्ड किया। सेम टाइम हमने रिस्पॉन्स किया और हमारी गाड़ी लेके एयरपोर्ट की गाड़ी फायर फाइटिंग की गाड़ी लेके यहाँ पर जो सिटी फायर ब्रिगेड का काम चालू है उनको फुल तरीके से हमारे मैक्सिमम क्रू लेके हम उनको असिस्ट कर रहे हैं। कितनी गाड़ियों कितना का काफले का उपयोग हुआ और कितने लोग हताहत हुए? इसमें हम आने के पहले हताहत के बारे में हमें पता नहीं, लेकिन शुरू में हमें पता नहीं था, लेकिन जैसे ही आया तभी फायर चल रहा था और हमारी फायर फाइटिंग आप देख सकते हैं। अभी भी क्या सिचुएशन है? अभी फायर इज टोटली एक्सटिंग्विश्ड, ओनली कूलिंग वर्क इज गोइंग ऑन, जो कि इसमें बहुत सारा जरूरी है। तो સ્થાનિકો પણ આપણી સાથે છે। ક્યાં શું ઘટના બની હતી, શું થયું? પહેલા આયો તો ચોથા માળે આગ લાગી, પછી 3 માળા બીજા માળે લાગતી ગઈ આગ। બોલો 3 माला जो पर भी ये फायर ब्रिगेड वाला उसने काम अच्छा किया है, उसको भगवान बहुत उम्र लंबी थी। कितने लोग फंसे हुए थे, क्या था? 10-15 जने थे, 10-15 जने। ये यहाँ पे ही रहते हैं, 4th फ्लोर पे ही रहते हैं। 404 में पहले बाहर लगी, उसके बाद मेरे घर सामने 401 है। 6 लग की 5 मिनट में लगी, 6 लग की 5 मिनट में बाहर लगी 404 नंबर में, फिर 401 में लगी, फिर 502 में लगी, फिर सब लोगों को नीचे हमने उतारा है। तो फिर फायर ब्रिगेड को हमने फोन किया, उसके बाद सेफ है। अभी आदमी अंदर कोई नहीं है, पर बाहर अभी आग चालू ही है, अंदर सेफ है। कैसे आग लगी? कुछ एसी में से। हाँ, सब सेफ है? सेफ है। कितने लोगों को हॉस्पिटल ले गए? हॉस्पिटल 4 लोगों को। બિલકુલ જે આશ્રય એલિગન્સ છે અહીંયાથી આગ લાગી હતી, ત્યારબાદ જે છે ત્યાંથી એક એક ફ્લેટમાંથી 3 થી 4 લોકો જે છે નીચે જમ્પ લગાવી હતી અને 7 થી 8 લોકો આમાં હતાહત થયા, જેમને હોસ્પિટલ માટે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે। અને હાલ જે છે જે એઝ ઓફ આ પરિસ્થિતિ પ્રમાણે હાલ આગ કંટ્રોલમાં છે અને કુલિંગની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા ચલાવવામાં આવી રહી છે। કેમેરા પર્સન જય જાની સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। 7 વાગે ફોન આવ્યો હતો, 7 વાગે પછી આવ્યો હતો। ઘટના એના પહેલા બનેલી છે। શું ઘટના હતી, શું કહેશો? ઘટના થઈ, હું હાંસોલનો આગેવાન છું, કિરીટભાઈ પટેલ મારું નામ છે। આગ લાગી ત્યારે સામે ઊભો હતો 4 રસ્તા ઉપર, મને ધ્યાન પડ્યું, મેં ક્યાંક આગ લાગે છે, ધુમાડા નીકળ્યા
હું તરત જ બહાર જેટલા છોકરાઓ ઊભા હતા બધા હેલ્પ કરવાવાળા બધાને બોલાવી લાવ્યો. મેં કહ્યું ચલો અંદર આગ લાગે છે મોટી. બધા છોકરાઓ આવી ગયા. પોણો કલાક પછી ફાયરની ગાડી આવી છે. ગાડી આવી એ પણ ફેલ થઈ ગઈ. એને બચાવી શકવાનું કોઈ સક્ષમ નથી. એ ગાડી જેવું પાણી ચાલુ કર્યું ગાડીનું મશીન બંધ થઈ ગયું અને એની પાસે માત્ર 4 માળ જાય એટલી જ સીડી હતી. એ સીડી કામમાં આવી નહીં. કેટલા લોકો અત્યારે ઉપર હતા ને કેટલા લોકોને બચાવવામાં આવ્યા છે? 25 માણસ ઉપર હતું. 25 હતું. બીજાને સીડીથી જ્યાં ઉતરાયું હતું કે સીડીથી આવી જાઓ અને 10 માણસો ઉપર ફસાઈ રહેલા હતા. એમને અમે નીચે ગાદલા લાવી મોટા અને કહ્યું જમ્પ મારો બચી જશો. જમ્પ માર્યું. પહેલા એક 17 વર્ષની દીકરીએ જમ્પ માર્યો એટલે બધાને જીગર આવી ગઈ તો બીજા જમ્પ મારી બચાવી લીધા. અમે એમને 108માં હોસ્પિટલ મોકલ્યા છે. પણ એક જ તકલીફ છે કે ફાયરની ગાડીઓ બહુ જ મોડી આવી છે. यहाँ पे एक्चुअली था, यहाँ पे काफी देर से खड़ा हूँ बट एम्बुलेंस अभी तक कुछ आई नहीं थी. वहाँ से 5 लेडीज ने जंप लगाया ऊपर से. काफी हार्ड हुआ तो ये सिचुएशन बहुत हार्ड है. स्टिल कुछ कर नहीं रहे हैं, हो नहीं रहा है स्टिल. સાવચેતીના પગલાં રૂપે એલપીને પણ બોલાવી લેવામાં આવી હતી. ફાયર ડિપાર્ટમેન્ટ આવે તે પહેલાં 5 વ્યક્તિઓએ કંઈ ઝંપલાવ્યું છે અને સિવિલ લસારવામાં 108 મારફતે લઈ ગયા છે તેવી માહિતી છે. છેલ્લી 45 મિનિટથી કુલિંગનું કામ ચાલુ છે. આશરે કુલિંગ 11 એક જગ્યાએથી કુલિંગનું કામગીરી ચાલુ છે. કોઈ જાનહાની કે ઈજાનો હાલમાં રિપોર્ટ ફાયર ડિપાર્ટમેન્ટને મળ્યો નથી. સિવિલ લસારવા 108 મારફતે રવાના કરવામાં આવ્યા છે. ટોટલ 27 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને ઇવેક્યુએશન કરવામાં આવ્યા છે. 108ને પૂછવાનો પ્રશ્ન છે. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે આઉટડોર યુનિટ જે એસીનું કન્ડેન્સર હોય છે એમાં ધડાકો થયો હતો. 404ના જે માલિક છે તેમણે કીધું કે મોટો અવાજ આવ્યો બાલ્કનીની બહારથી અને એના કારણે આગ પ્રસરી છે. ના સાહેબ, અમે ટાઈમ પર પહોંચી ગયા હતા. સિચ્યુએશન એવી હતી કે ચારે બાજુથી આગ કંટ્રોલમાં નહીં હતી. પછી અમે અમારા ગાડી ઉપરથી લેડર સ્પીચ કરી પછી ઉપર ગયા અને 5 જણાને બચાયા અને સાઈડમાંથી 3 જણાને બચાયા. એ લોકો પૂરેપૂરા ગભરાઈ ગયા હતા ને એ લોકો છલાંગ લગાવવાની પૂરી તૈયારી હતી. અમને કીધું અમે કે તમે ગભરાતા નહીં, અમે આવી ગયા છે અને શાંતિથી બધાને રેસ્ક્યુ કરી લીધા હતા. એ મને પૂરો ખ્યાલ નથી પણ અમે ઉપર ચડ્યા હતા એ ટાઈમે અમે ઉપરની કામગીરી કરી હતી બચાવવાનો. જે 5 જણાને બચાયા હતા એમાં 3 જણા મોટા હતા અને 2 જણા નાના છોકરા હતા. એ પૂરેપૂરા ગભરાઈ ગયા હતા અને ઉપર નીચેથી છલાંગ લગાવવાની પૂરી કોશિશ કરી હતી અમને. ના સર, હમણાં આગ પર પૂરેપૂરો કંટ્રોલ છે ને અમારા બધા અધિકારી સર લોકો અહીંયા હાજર છે.